ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે 84,ની બેઠકો ઉપર અત્યાર સુધીમાં કેટલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને કેટલા જે દાવેદારો છે જે છેલ્લા 2 દિવસ ત્યાં સેન્સ પ્રક્રિયા માટે આવેલા, એમાં ગઈકાલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા એનું પૂરું થયું છે. એનું ટોટલ 580 લોકો દાવેદારી નોંધાવી છે. એની અંદર ટંકારા નગરપાલિકામાં 35 લોકોએ દાવેદારી નોંધાવી છે. માળિયા જિલ્લા પંચાયતમાં 31 લોકોએ દાવેદારી નોંધાવી છે. માળિયા તાલુકા પંચાયતમાં 47 લોકોએ દાવેદારી નોંધાવી છે. મોરબી તાલુકા પંચાયતમાં 55 લોકોએ નોંધાવી છે. વાંકાનેર નગરપાલિકામાં 98 લોકોએ નોંધાવી છે. હળવદ જિલ્લા પંચાયતમાં 37 લોકોએ નોંધાવી છે. હળવદ તાલુકા પંચાયતમાં 71 લોકોએ નોંધાવી છે. મોરબી જિલ્લા પંચાયતમાં 28 લોકોએ નોંધાવી છે. ટંકારા જિલ્લા પંચાયતમાં 11 લોકોએ નોંધાવી છે. વાંકાનેર જિલ્લા પંચાયતમાં 44 લોકોએ ફોર્મ ભર્યા છે. ટંકારા તાલુકા પંચાયતમાં 40 લોકો અને વાંકાનેર તાલુકા પંચાયતમાં 83, એવી રીતે 580 લોકો ગઈકાલ સાંજ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે જે અમારા સેન્સ પ્રક્રિયા માટે જે આવ્યા છે એ રુચિરભાઈ ભટ્ટ, અમિતભાઈ શાહ અને પુષ્પાબેન મિસ્ત્રી, એ 3 લોકો સેન્સ લેવા માટે આવ્યા છે. અને આજે મહાનગરપાલિકાની સેન્સ અત્યારે ચાલુ છે. અત્યારે 7 વોર્ડ સુધીમાં 250 જેવા ફોર્મ આવ્યા છે અમારા પાસે. હજી સાંજ સુધી આ બધી પ્રક્રિયા ચાલવાની છે. ખૂબ સરસ રીતે ચાલે છે પ્રક્રિયા અને એકદમ માહોલ એક સરસ મજાનો ચાલુ છે અત્યારે.